ચલો ઉદાહરણ 1 છે, શાળામાં ધોરણ 7 માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે અને તેમની સંખ્યા 18 છે. પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે અને પરિવહન સંસ્થા ₹12 પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે. અલ્પાહાર એટલે કે જ્યાં ત્યાં નાસ્તો કરે છે એની કુલ કિંમત રૂપિયા થાય છે 4280. હવે પહેલો સવાલ આપણો છે કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો, બરાબર? તો આનો ગુણોત્તર શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? છોકરીઓની સંખ્યા હોવી જોઈએ, જે છે કેટલી? 18. અને છોકરાઓની સંખ્યા કેટલી છે? તો એ શોધવાની છે. તો પહેલાં આપણે શું શોધવું પડે? છોકરાઓની સંખ્યા શોધવી પડે. પરંતુ અહીંયા શું આપેલું છે? આપણને છોકરીઓની સંખ્યા એટલી જ આપેલી છે અને એમની ટકાવારી આપી છે, બરાબર? તો આપણે શું કરીશું? 60% છોકરીઓ છે, બરાબર? તો બીજે 40% શું હશે? છોકરાઓ હશે. અને 40% કેટલા? બરાબર, આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 40% છોકરાઓ હશે, બરાબર? એટલે આપણે પહેલાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવી પડે, બરાબર? તો આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધવા માટે શું કરીએ? તો ધારી લઈએ, ધારો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x છે, બરાબર? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, હવે છોકરીઓની સંખ્યા કેટલી છે? 60%. એ કેટલા છે? 18 છે. એટલે કે x ના 60%, x ના 60% એ 18 થાય છે, બરાબર? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા x ધારી લીધી આપણે. હવે 60% છોકરીઓ એટલે કે કુલ વિદ્યાર્થીઓમાંથી 60%, એટલે કે x ના 60% થાય ને x ના 60% કેટલા થાય છે? 18 થાય છે, બરાબર? એટલે કે માટે x ગુણ્યા 60% એટલે કે શું લખાય? 60/100. 60% એટલે કેટલું લખાય? 60/100. એ 18 થાય છે, એટલે કે બરાબર 18. માટે x, હવે xને શું કરવાનું? આપણે સૂત્ર કરતા બનાવી દેવાનું. એટલે જે અંશ હોય એ બરાબર, અહીંયા બરાબર છે એટલે કે એ ક્યાં જાય? 18ના છેદમાં જશે. અને 100 ક્યાં જશે? 18ના બાજુમાં, એટલે કે એના ગુણાકારમાં, બરાબર? એટલે કે અંશ હોય એ છેદ થઈ જાય અને છેદ હોય અંશમાં જતો રહે, બરાબર? તો અહીંયા 18 ગુણ્યા 100 અને અહીંયા છેદમાં 60. આ એક શૂન્ય, આ એક શૂન્ય. જો અહીંયા 6 છે અને 18 છે, 6ના ઘડિયામાં 18 આવે, બરાબર? એટલે શું કરીશું આપણે? માટે x બરાબર 18 એટલે શું કરીએ? 6 ગુણ્યા 3 કરી દઈએ. 6 તરી 18. અહીંયા કેટલા છે? 10 છે અને આ છેદમાં 6, બરાબર? એટલે 6 અને 6 કેન્સલ. માટે x બરાબર કેટલા મળ્યા આપણે? 3 દાન 30. xની કિંમત 30. x શું છે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે, બરાબર? હવે આપણે શું શોધવાનું છે? આપણે શોધવાનું છે છોકરાઓની સંખ્યા. તો છોકરાઓની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછા છોકરીઓની સંખ્યા, બરાબર? તમારે એક લીટીમાં લખવાનું છે. મેં જગ્યાના ભાવે આમ લખ્યું છે, બરાબર? તો બરાબર, તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? આપણે એને કેટલી મળી? 30. ઓછા છોકરીઓની સંખ્યા કેટલી છે? તો છોકરીઓની સંખ્યા છે 18, બરાબર. 30માંથી 18 જશે તો કેટલા રહેશે? 12. માટે છોકરાઓની સંખ્યા કેટલી મળી આપણને? 12. છોકરાઓની સંખ્યા 12 મળે. હવે આગળ શું કીધું છે કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય, બરાબર? તો એમાં ગુણોત્તરમાં શું કરવું પડે આપણે? તો છોકરીઓની સંખ્યા કેટલી છે? તો 18 છે અને છોકરાઓની સંખ્યા કેટલી છે? તો 12 છે. તો ગુણોત્તર કેટલો મળે? 18/12
મળે. બરાબર. હવે 18/12 એટલે કે 18/12 માટે 18/12. 18 એટલે કે 6 તરી 18 થાય, 12 એટલે કે 6 દુ 12 થાય. આ સરખે સરખા 6 6 કેન્સલ, તો શું મળે? 3/2. એટલે કે આ છેદમાં છે, હવે શું કરે? જેમમાં ફેરવી દઈએ. 3/2. અને શું વાંચવાનું? જેમ. વંચાય કેવી રીતે? 3/2. બરાબર. અને વાંચવાનું જેમ. અંશ અને છેદમાંથી આપણે ગુણોત્તરમાં દર્શાવીએ ત્યારે વંચાય 3/2. આપણને ગુણોત્તર મળી ગયો વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો 3/2. બરાબર. અહીંયા આપણો પહેલો પૂરો થયો. હવે બીજો શોધીએ. ચલો, બીજા નંબરમાં આપણને એમ કીધું છે કે જો 2 શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થાય? બરાબર. તો આપણને શું કીધું છે આગળ? પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે. બરાબર. અને પરિવહન સંસ્થા 12 રૂપિયા પ્રતિ કિલોમીટર લે છે. બરાબર. હવે શાળાએથી આટલું દૂર છે. બરાબર. આ જવાના કિલોમીટર છે. બરાબર. ફરી પાછા આવવાના કિલોમીટર પણ થાય, એટલે કે 55 જવાના અને 55 આવવાના. ને 1 કિલોમીટરના કેટલા રૂપિયા લે? 12 રૂપિયા લે છે. બરાબર. તો આપણે કુલ આના પરિવહનનો ખર્ચ પહેલો શોધવો પડશે. બરાબર. તો પરિવહનનો ખર્ચ બરાબર કુલ અંતર બંને તરફનું. બરાબર. બંને તરફનું એટલે 55 જવાના અને 55 આવવાના. બરાબર. 55 જવાના, 55 આવવાના. એટલે 55 અને 55 કેટલા થશે? 110 થઈ જશે. અથવા શું કરવાનું તમારે? 55 ગુણ્યા 2 કરી દેવાના. 5 દુ 10, વધી આવી 1, 5 દુ 10 ને 1 11. બરાબર. કેટલો થઈ ગયો અંતર? 110 કિલોમીટર. બરાબર. આપણે શું શોધવાનું છે? ખર્ચ શોધવાનું છે. એટલે આપણે શું કરીશું? રૂપિયા લખીશું. બરાબર. રૂપિયા લખીશું. રૂપિયાનું ચિહ્ન લખીશું. બરાબર. અહીંયા આગળ શું કર્યું છે? આ રૂપિયાનું ચિહ્ન છે. આવી રીતે રૂ કરીને આ પ્રમાણે. બરાબર. આ રૂપિયાનું ચિહ્ન છે, આપણા દેશની કરન્સીનું ચિહ્ન. બરાબર. આ ડોલર માટે આવી રીતે કરે છે, અને રૂપિયા માટે આ પ્રકારનું ચિહ્ન બનાવેલું છે. હવે બંને તરફનું અંતર ગુણ્યા શું છે? ભાવ. હવે 1 કિલોમીટરનો ભાવ કેટલો છે? 12 રૂપિયા છે. બરાબર. ગુણ્યા 12. બરાબર. 110 ગુણ્યા 12 કરવાના છે આપણે. તો 110 ગુણ્યા 12, 0 0 1 1 0 2 2 0 2 3 1. કેટલા થયા? રૂપિયા 1320. બરાબર. કેટલા થયા? પરિવહનનો ખર્ચ કેટલો થયો? રૂપિયા 1320. તો આ થઈ ગયો ખાલી પરિવહનનો ખર્ચ. એના સિવાય પણ બીજો કંઈક ખર્ચ છે. બરાબર. અલ્પાહાર. અલ્પાહાર એટલે કે જે નાસ્તો કે જે ભોજન આપે છે એની કુલ કિંમત કેટલી થાય છે? 4280 રૂપિયા. બરાબર. તો હવે શું કરીશું? આપણે કુલ ખર્ચ શોધીશું. કુલ ખર્ચો કેટલો થાય છે એ શોધવાનો છે. તો કુલ ખર્ચ બરાબર પરિવહનનો ખર્ચ વત્તા અલ્પાહારનો ખર્ચ. તો પરિવહનનો ખર્ચ થયો 1320 રૂપિયા વત્તા અલ્પાહારનો થયો 4280 રૂપિયા. બરાબર. 0 0 8 ને 2 10 0 વધી આવશે 1, 2 ને 1 3 ને 3 6, 4 અને 1 5. કેટલા થયા? રૂપિયા 5600. બરાબર. અહીંયા ચિહ્ન રહી ગયું, આપણે ફરી લખવાનું. રૂપિયા. બરાબર. અહીંયા ફરી બરાબર જે પ્રમાણે અહીંયા
આપણને ઉદાહરણમાં આપ્યું છે એ પ્રમાણે લખ્યું છે બરાબર. રૂપિયાનું ચિહ્ન ₹1320 વત્તા ₹4280 બરાબર ₹5600. હવે કુલ વ્યક્તિઓ કેટલા છે બરાબર. આ તો આપણે શોધી કાઢ્યું કે કુલ ખર્ચ. હવે આપણને કીધું છે કે વ્યક્તિ દીઠ ખર્ચ શોધવાનો છે. વ્યક્તિ દીઠ બરાબર. આ વ્યક્તિઓ કેટલા છે તો આપણે વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો કેટલા છે 2 શિક્ષકો છે. હવે કુલ વ્યક્તિઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા. ચલો અહીંયા લખી દઈએ. કુલ વ્યક્તિઓની સંખ્યા બરાબર વર્ગમાં છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા વત્તા શિક્ષકોની સંખ્યા બરાબર. તો વર્ગમાં છોકરાઓની સંખ્યા છે 12 વત્તા છોકરીઓની સંખ્યા છે 18 વત્તા શિક્ષકો કેટલા છે 2 બરાબર. આ 12 અને 18 થઈ ગયા 30, 30 ને 2 થઈ ગયા 32. હવે કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી થઈ 32 થઈ અને કુલ ખર્ચ કેટલો થયો છે ₹5600 થયા છે. હવે માથા દીઠ કિંમત શોધવા ત્રિરાશિનો ઉપયોગ કરીએ. ત્રિરાશિની રીત ઉપયોગ કરીએ બરાબર. ત્રિરાશિમાં કેવું છે કે 3 રાશિ હોય બરાબર. 3 રાશિ કઈ તો પહેલામાં પહેલી છે કુલ વ્યક્તિઓ છે આપણી પાસે અને કુલ ખર્ચ પણ છે. તો એક વ્યક્તિ માટે કેટલું બરાબર. તો 32 વ્યક્તિ એ 32 વ્યક્તિ માટે વપરાયેલી રકમ બરાબર ₹5600. તો એક વ્યક્તિ માટે વપરાયેલ રકમ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર. કેવું થશે હવે એક વ્યક્તિ માટે એટલે એક કૌંસમાં આમ લખી દેવાના બરાબર. 1 ગુણ્યા કેટલા થાય 5600. 3 રાશિમાં શું કરવાનું જો પહેલી કિંમત અહીંયા 2 હોય બરાબર. અહીંયા વ્યક્તિ હોય તો નીચે વ્યક્તિ હોય, અહીંયા રકમ હોય તો નીચે રકમ આવે બરાબર. ત્રિરાશિમાં આવું આવે બરાબર. 32 વ્યક્તિઓ માટે આટલી રકમ તો એક વ્યક્તિ માટે કેટલી. આને ત્રિરાશિનો નિયમ કહેવાય બરાબર. એમાં શું કરવાનું વ્યક્તિની નીચે વ્યક્તિ રકમની નીચે રકમ. તો જે પહેલું હોય એ હંમેશા છેદમાં આવે એટલું યાદ રાખવાનું બરાબર. આ અને આનો ગુણાકાર થાય, આ બે રકમનો ગુણાકાર થાય અને આ છેદમાં આવે તો 5600 ગુણ્યા 1 અને છેદમાં આવશે 32 બરાબર. તો આપણે શું કરવાનું 5600 ભાગ્યા 32 કરવા પડે. તો અહીંયા બરાબર લખવાનું. હવે શું થયું 5600 ભાગ્યા 32 થઈ ગયા 5600 ભાગ્યા 32 કારણ કે એકનો ગુણાકાર ગુણ્યા 5600 એટલે 5600 થશે. ચલો 5600 ભાગ્યા 32 કરીએ આવું થશે 5600 ભાગ્યા 32 32 એકા 32 6માં થઈ 2 જશે તો રહેશે 4 અહીંયા 2 અહીંયા 0. ચલો અહીંયા 30નો ઘોડિયો બોલવાનો બરાબર. તો 3 7 21 3 8 24 થાય બરાબર. 3 8 24 થાય પરંતુ 24 વધી જશે બરાબર. એટલે શું કરવાના 3 7 24 બરાબર. 32 ગુણ્યા 7 કરી દેવાના 7 દુ 14 7 તરી 21 ને 1 22 બરાબર. કેટલા થાય 7. 32 7 કેટલા થશે
224 વધશે કેટલા 6 6 ને 10 બરાબર 16 ફરી 0 હવે કેટલા આવશે તો 3 પાછા 15 બરાબર થઈ જશે 3 પાછા 15 ને 2 પાછા 10 160 0 0 0 કેટલો જવાબ મળ્યો આપણને 175 5600 ભાગ્યા 32 કરીએ તો મળશે 175 બરાબર આપણો જવાબ શું આવશે હવે આખા વાક્યમાં છેલ્લે જવાબ લખી દેવાનો કે 2 શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ આમ વ્યક્તિ દીઠ ખર્ચ રૂપિયા 175 થાય છે ચલો ત્રીજા નંબરમાં આપણને એવું જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ શાળાથી 22 કિલોમીટર દૂર છે પ્રથમ વિરામ સ્થળ બરાબર 22 કિલોમીટર દૂર છે તો તે પ્રવાસના કુલ 55 કિલોમીટરના કેટલા ટકા થાય પ્રથમ વિરામ સ્થળ કેટલું છે આપણી પાસે તો પ્રથમ વિરામ સ્થળ 22 કિમી દૂર પછી શું કીધું છે કુલ અંતર કેટલું છે કુલ અંતર 55 કિલોમીટર છે બરાબર હવે શોધવાનું શું છે આપણે તો પ્રથમ વિરામ સ્થળ ટકાવારી શોધવાની છે બરાબર તો અંતરની ટકાવારી બરાબર 22/55 બરાબર શું કરવાનું 22/55 શું કીધું છે આપણને જે પ્રવાસનું સ્થળ છે એ કેટલા કિલોમીટર છે તો ઉપર શું આવશે જે વિરામ લીધો છે એટલું અંતર અને છેદમાં આવશે કુલ અંતર બરાબર એનાથી આપણને ટકાવારી મળશે હવે ગુણ્યા શું કરી દેવાનું અંશમાં અને છેદમાં 100 વડે ગુણી દેવાના બરાબર હવે 22 અને 55માં કઈ વસ્તુ સરખી દેખાય છે તો 11 દુ 22 થાય 11 પાચા 55 થાય બરાબર 11 દુ 22 11 પાચા 55 11 11 કેન્સલ તો શું રહ્યું આપણી પાસે 100 અને છેદમાં અહીંયા 100 હવે શું કરીશું આપણે 2 ને 100 વડે ગુણી દઈએ એટલે કેટલા થઈ ગયા 200 અને આ 5 ને ગુણતા નથી બરાબર અહીંયા શું કરીએ 5 ગુણ્યા 100 કરી દઈએ હવે ફરી 200 ના ભાગ પાડ દો 200 ના કેવી રીતે ભાગ પાડશો તો 40 પંચા 200 બરાબર 5 ગુણ્યા 40 બરાબર 200 અને 5 ગુણ્યા 100 બરાબર 5 5 કેન્સલ એટલે શું મળી ગયા 40 છેદમાં 100 કેટલા મળ્યા 40 છેદમાં 100 એટલે કે શું કહેવાય એને 40% કહેવાય 40 છેદમાં 100 અહીંયા આપણે કેવી રીતે આગળ લીધું હતું ને કે કોઈ પણ ટકા લેવા હોય એટલે કે 100 માંથી 40 એટલે શું કહેવાય 40% બરાબર અંતરની ટકાવારી 40% મળે છે બરાબર હવે આગળ શું કીધું છે આપણે પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું થાય તો બાકી રહેલ અંતરની ટકાવારી બરાબર કુલ ટકાવારી ઓછા કાપેલ અંતરની ટકાવારી બરાબર કુલ અંતર કેટલું હોય તો 100 માંથી 40 બરાબર એટલે કુલ અંતર કેટલું હોય 100% હોય કાપેલું અંતર કેટલું છે તો 40% 100 માંથી 40 એટલે 40% કહેવાય બરાબર કુલ કેટલું હોય 100 હોય ને 100 માંથી કેટલું છે 40 તો કુલ ટકાવારી હોય 100 અને એમાંથી કાપેલું છે 40 તો બચશે કેટલા 100 માંથી 40 જશે તો 60 રહેશે હવે બાકી રહેલ અંતરની ટકાવારી કેટલી કહેવાય તો 60% કહેવાશે બરાબર
તો આ થઈ ગયો આપણું ઉદાહરણ 1. બરાબર. જરા સમજાવવામાં દાખલો લાંબો છે એટલા માટે આપણે વિસ્તૃત રીતે સમજાવ્યો છે. તમે આમાં કે બીજા કોઈ દાખલામાં ક્વેરી હોય તો કમેન્ટ કરો.